ને પછી નેક્સ્ટ 99 ક્વેશ્ચન બરાબર. ચલો રીડિંગ શરૂ કરો. ભૂમિની નીચેથી કાઢવામાં આવેલ ભૂમિય જળની મૂન પૂર્તિ પ્રાપ્ત વરસાદના પાણીના અનુસ્રવણ દ્વારા થઈ જાય છે. ભૂમિય જળ સ્તર ત્યાં સુધી અસર પામતું નથી કે જ્યાં સુધી આપણે જેટલું પાણી બહાર કાઢીએ છીએ કે જેટલું કુદરતી પ્રક્રિયાઓ દ્વારા પૂર્તિ થયેલ હોય ઓકે સ્ટોપ જો સ્ટોપ સ્ટોપ પાણીની સ્ટોપ સ્ટોપ. ઓકે થેન્ક યુ. શું કીધું છે કે પાણીની પુનઃ પૂર્તિ જે છે જમીનમાં પાણીની પુનઃ પૂર્તિ જમીનને ભૂમિને ફરીથી પાણી ક્યાંથી પ્રાપ્ત થાય છે ક્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે વરસાદ પડે જ્યારે વરસાદ પડે તો કુદરતી પરિબળ વરસાદ જે છે એ કુદરતી પરિબળ છે વરસાદ આવવું જ્યારે વરસાદ પડે તેનાથી શું થાય કે જમીનમાં જે છે પાણી અંદર અનુસ્ત્રવણ થાય છે તો ઈ અનુસ્ત્રવણ થવાથી જમીનની અંદર પાણીની પૂર્તિ થઈ જાય છે જમીનની અંદર કે આપણે જેટલો પાણી જમીનનો જથ્થો આપણે જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે એટલે આપણે જથ્થાના પાણીનો ઉપયોગ કર્યો છે એ પાણીની પૂર્તિ ક્યાંથી થાય એ પાણીની માત્રા ઘટી તો જમીનમાં એ પાણીની પુનઃ પૂર્તિ જે છે પુનઃ પૂર્તિ વરસાદ દ્વારા જે છે થઈ જાય છે પણ આપણે વધારે પાણીની જરૂર પડી તો કે આપણે જમીનમાંથી વધારે પાણીની જરૂર પડી તો અને પુનઃ પૂર્તિ થઈ નહીં તો આપણે જમીનમાંથી પાણીનો ઉપયોગ કરી લીધો પછી જમીનમાં જે વરસાદ દ્વારા પુનઃ પૂર્તિ થાય છે પુનઃ પૂર્તિ થઈ ન હોય તો શું થાય છે આપણને પાણીની ઘટ અછત ઊભી થાય છે ને આપણા માટે ચિંતાનો જે છે એ પ્રશ્ન ઉભો થઈ જાય કે હવે પાણી ક્યાંથી લાવશું ક્યાંથી કારણ કે પૃથ્વી પર વાપરવાને પીવા માટે પાણી જે છે એ 3% છે માત્ર એટલું બધું છે જો પાણીની પર્યાપ્ત રૂપે પુનઃ પૂર્તિ ન થાય તો ભૂમિય જળસ્તર નીચે ભૂમિય જળસ્તર છે નીચે જતા રહે શું થાય કે નીચે જે છે ઉતરી જાય આપણે વધારે અંદર બોરિંગ કરવું પડે વધારે જે છે અંદર આપણે દાર ગળવો પડે કુવાવું વધારે ઊંડા કરવા પડે ત્યારે જ આપણને જે છે પાણી મળે ત્યાં સુધી પાણી મળે નહીં તો ભૂમિય જળસ્તર શું થાય નીચે ઉતરી જાય છે એવું અનેક કારણોથી થાય છે જો એના કારણો અનેક છે કે જમીનનું જે છે ભૂમિ જળસ્તર છે નીચે ઉતરી આપણે નેક્સ્ટ લાસ્ટ લેક્ચરમાં જ વાત કરી એવો એક જગ્યાએ તમે ખાલી મીટર 100 મીટર જે છે અંદર જે છે ઊંડો પેલા આપણે બોરિંગ વડે જે છે ડાર ગાળીએ છીએ તો પાણી આવી જાય છે કોઈક જગ્યાએ હજાર મીટર 1 કિલોમીટર પાણી આવશે તો બી પાણી પ્રાપ્ત ન થાય એ જગ્યામાં જે છે જગ્યામાં પાણીની પુનઃ પૂર્તિ થઈ હોય નહીં તો આના જો અનેક કારણો છે પાણીની પુનઃ પૂર્તિ ન થવાના જનસંખ્યામાં વધારો પહેલા તો શું થાય જનસંખ્યામાં વધારો આપણા દેશની આખા વિશ્વની તો નહીં આપણા દેશની જ વાત કરી છે દર વર્ષે જે છે થોડી જનસંખ્યા વધારો થાય 130 કરોડમાંથી હવે આપણે 135 કરોડમાં આવી ગયા કેટલા 130 કરોડમાંથી આપણે ક્યાં આવી ગયા 135 કરોડમાં જે છે આપણે આવી ગયા તો એ જે જનસંખ્યા છે આ નવા જે 5 કરોડ ઉમેરાણા છે એ જનસંખ્યા જેમ વધે છે બધાને એવું થતું જ હોય બધાના એક સપનું હોય છે કે મારે ખુદનું ઘરનું ઘર હોય મારે ખુદનું ઘરનું ઘર હોય હું ભાડે ના રહેવો જોઈએ કે ભાઈ મારે ખુદને ઘરનું ઘર હોય હું શાંતિથી રહી છું એટલે બધા એના માટે ઘર બનાવે જમીન ઉપર બધા જમીન ખરીદે કે જમીન હોય તો એ જમીન ઉપર ઘર બનાવે જો પ્રશ્ન શું ઉભા થાય આપણે પછી જોઈશું પહેલા જોઈએ જમીનમાં જે છે ભૂમિય જળ છે પુનઃ પૂર્તિ થતું નથી જનસંખ્યામાં વધારો ઔદ્યોગિક તથા કૃષિ પ્રવૃત્તિઓ ભૂમિય જળસ્તરને અસર કરવા વાળા કેટલાક સામાન્ય કારણો શું છે કેટલાક સામાન્ય કારકો જે છે એ ભૂમિય જળસ્તરને અસર કરે છે ઓછા વરસાદ એક અન્ય કારક છે શું છે ઓછો વરસાદ શું છે એક પાછું બીજું એક અન્ય કારક
તો વરસાદ ઓછો પડશે. વરસાદ જ ઓછો પડશે ને તો જમીનની અંદર જે છે પાણી અનુસ્ત્રવણ ઓછું થશે. વરસાદ ઓછો પડશે તો પાણી જમીનની અંદર શું થાય, અનુસ્ત્રવણ પાણી શું થશે, ઓછું થશે. ભૂમિય જળસ્તરને અસર કરવા વાળું અન્ય કારક જંગલનો નાશ અને પાણીના અનુસ્ત્રવણ માટે અસરકારક વિસ્તારમાં ઘટાડો. હવે તમે જંગલોનો જ નાશ કરી નાખશો. અહીંયા શું કીધું કે જંગલોનો નાશ કરો તો બી ભૂમિય જળમાં ઘટાડો, એનું કોઈ કારણ કહેશે મને? કોઈને આઈડિયા આવે કઈ રીતે જંગલનો નાશ કરે તો ભૂમિ જળમાં ઘટાડો? ચલો બોઈસ, કોણ કહે છે? ચલો કોને આઈડિયા આવે છે? રિપીટ ક્વેશ્ચન કરું છું. તો જંગલોનો નાશ થાય તો અનુસરવણ, ભૂમિ ઉપર જે છે પાણીનો અંતઃસ્ત્રાવમાં ઘટાડો થાય છે. એનું કારણ શું છે? કોઈ કહેશે? બોઈસ, નહીં સર. નથી ખબર? થોડોક બે આઈડિયા, થોડોક વિચાર નથી આવતો કે આ નહીં કારણોસર સર. જશે? નથી આવતું. ઓકે, પડે છે, વરસાદ પડે છે તો સ્લો મોશનમાં પડે છે, ધીમે 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 એવી રીતે પડે છે. નહીં. આપણે પેલા સ્લો મોશનમાં વિડીયો ઉતારીએ ને, નહીં સર. સ્પીડમાં જ પડે છે ને, તીવ્ર ગતિ હોય છે. અમુક જગ્યાએ વરસાદ હા એવો પડતો હોય છે આપણને વરસાદ વાગતો હોય આપણા શરીર, આપણે નાહવા જઈએ હા છાંટા એવા, એટલે તીવ્ર ગતિથી જે છે છાંટા પડતા હોય તો આપણને શું થાય, એ છાંટા શું હોય, વાગતા હોય. શું થતું હોય? છાંટા આપણને વાગતા હોય. એ તીવ્ર ગતિથી જે છે, પ્રબળ ગતિથી વરસાદ પડે છે તો એ જમીન ઉપર પડીને છે પાણી શું થાય, વહેવા લાગે. શું થાય? વરસાદ પડે એટલે જોજો પાણી હંમેશા ક્યાં, નીચાણ વાળા વિસ્તારમાં તરત શું થાય, પાણી વહેવા લાગે. નીચાણ વાળા વિસ્તારમાં શું થાય છે, પાણી જે છે એ વહેવા લાગે છે. એટલે તીવ્ર ગતિથી વરસાદ પડે એના કારણે પાણી એક જગ્યાએથી નીચાણ વાળા વિસ્તારમાં વહેવા લાગે. જ્યાં પાણીનું અંતઃસ્ત્રવણ થશે ને, એ જગ્યાએ પાણી જમીનમાં ઉતરશે ને. જેમ જેમ પાણીનું પ્રમાણ વધશે એમ તેમ જે છે કે પાણી જે છે વધારે નીચાણ વાળા વિસ્તાર તરફ વહેવા લાગશે. એ બી સ્પીડમાં, એ બી સ્લો મોશનમાં કે ધીમે ધીમે પાણી વહેશે નહીં. પાણીનું પ્રમાણ વધશે. તીવ્ર ગતિથી વરસાદ પડે છે જમીન પર, તીવ્ર ગતિથી વરસાદ પડે છે, પાણી બી તીવ્ર ગતિથી જે નીચાણ વાળા વિસ્તાર છે ત્યાં વહેવા લાગશે. તો નીચાણ વાળા વિસ્તારમાં પૂર આવવાની શક્યતા રહે. નીચાણ વાળા વિસ્તારમાં જે છે પૂર આવવાની શક્યતા. આ પાણી જે છે એટલી ગતિથી વહેવા લાગે તો જે છે એ પાણી જે છે જમીનમાં અંતઃસ્ત્રવણ થાય. આપણું ચેપ્ટર નંબર 9 ભૂમિ. આપણે 3 પ્રકારની ભૂમિ જોઈ. રેતાળ ભૂમિ છે, ગોરડ ભૂમિ છે, ચીકણી ભૂમિ છે. આપણે મોટા ભાગે જોઈએ તો આપણે ગોરાડો ભૂમિ હોય કે ચીકણી ભૂમિ હોય, મોટા ભાગે આપણે ઘર જે બનાવીએ છીએ ગોરાડો ચીકણી. રેતાળ ભૂમિમાં કોઈ ઘર બનાવીએ, મોટા ભાગે રેતાળ ભૂમિમાં જે છે એ દરિયા કિનારે એ બાજુ હોય. રેતાળ ભૂમિમાં પાણી જે છે ઝડપથી અંતઃસ્ત્રવણ થશે. બાકી મોટા ભાગે ગોરાડો ભૂમિ જ હોય છે, ચીકણી ભૂમિ જ હોય છે. એ જગ્યાએ પાણીનું અંતઃસ્ત્રવણ થશે નહીં. કારણ કે પાણી જે છે એ તીવ્ર ગતિથી જેવો વરસાદ પડે પાણી વહેવા લાગશે. પાણીનું અનુસ્ત્રવણ કઈ રીતે થાય છે? તો જંગલો, વૃક્ષો શું કરે છે? વૃક્ષનો બહુ મોટો ફાળો છે. આ પાણી જે છે તીવ્ર ગતિથી વહેવા લાગશે. એ ક્યાં પડશે? પાણી વૃક્ષો ઉપર પડશે. વૃક્ષોના પાંદડા ઉપર પડે, પછી ડાળીઓ ઉપર પડે. વૃક્ષોના જેવા પાંદડા ઉપર પડે એટલે એની ગતિ અવરોધાય. એ જો વરસાદ છે વૃક્ષના પાંદડા ઉપર પડે એટલે એની ગતિ અવરોધાય. એટલે એની ગતિ ધીમી પડે. પછી એની ડાળીઓ પર પડે, પાછી એની ગતિ અવરોધાય. ડાળીઓ પર જે છે એ જમીન પર પડશે ત્યાં તો બુંદ સ્વરૂપે વળવા મળશે. આપણે કેમ પેલા આપણે ઘરે જે છે માટલું હોય છે, માટલુંમાં પેલા નળમાંથી પાણી લીકેજ કેમ બુંદ બુંદ પડતું હોય. વૃક્ષ ઉપર જાઓ તમે, ગમે એટલો વરસાદ પડતો વૃક્ષ નીચે જાઓ, વૃક્ષ પર થોડી વાર રહીને વરસાદ શરૂ થઈ ગયો, વૃક્ષ ઉપર જાઓ, વૃક્ષો પર ડાયરેક્ટ વરસાદ પડવો છે નહીં. થોડી વાર રહીને બુંદ બુંદ સ્વરૂપે જે છે જે પાણી છે વૃક્ષ ઉપરથી પડશે. શું થાય? બુંદ બુંદ સ્વરૂપે ટીપે ટીપે પાણી વૃક્ષ ઉપરથી પડશે. તો એ ટીપે ટીપે પાણી વૃક્ષ ઉપરથી એટલું ધીમે ધીમે પડશે. એ જે છે વૃક્ષ હશે તો નીચે જો નીચેના વિસ્તારમાં મોટા ભાગે ઘાસ ને એવું હોય. અને ઘાસનું નાવ હોય તો બુંદ બુંદ સ્વરૂપે પાણી પડે છે. એ ઘાસ પર પડે કે નીચે છોડવા હોય એની પર પડે અને પછી જમીન ઉપર પડે છે. ત્યાં તો એની ગતિ બહુ જ ધીમી થઈ. એની ગતિ બહુ ધીમી થઈ ગઈ. એ પાણી જે છે ડાયરેક્ટ જે છે જમીનમાં અનુસ્ત્રવણ થાય, અંતઃસ્ત્રવણ થાય.
એ પાણી વહેવા લાગશે ને, એ પાણી વહેશે નહીં. એટલે જેટલા જંગલો છે, જેટલા વૃક્ષો એટલું પાણી લખાણ છે, એટલું પાણી જે છે ભૂમિ જળસ્તરમાં શું થશે? વધારો આવશે. પણ જો આપણે જંગલો જ નહીં હોય તો, વૃક્ષો જ નહીં હોય તો, વૃક્ષોને કાપશું, જંગલોને કાપશું તો શું થશે? ભૂમિય જળસ્તરમાં શું વધારે ઘટાડો આવશે, કારણ કે અંતઃસ્ત્રવણ અનુસ્ત્રવણ થવું શું થાય? મુશ્કેલ બની જાય. ઓકે, તો ચલો પહેલું કારણ આપણે જોઈએ, વધતી જતી ઉપવસતી. ચલો કોણ રીડ કરે છે? સર હું કરું 113. જો આ પોઈન્ટ છે ધ્યાનથી બધા સાંભળજો. આ પોઈન્ટ તમારે કોઈમાંથી એક સમજાવવાનો, બહુ હાર્ડ નથી, અઘરું નથી. ઓકે, ચાલો રીડ કરો. હા સર, વસ્તીમાં વધારો થવાથી ઘરો, દુકાનો, કાર્યાલયો અને રોડના નિર્માણની માંગમાં વધારો થઈ જાય છે. આનાથી ખેતીલાયક જમીન, બગીચાઓ અને રમતના મેદાનો જેવા ખુલ્લા ક્ષેત્રોમાં ઘટાડો થઈ જાય છે. તેના કારણે ભૂમિમાં વરસાદના પાણીના અનુસ્ત્રવણમાં ઘટાડો થઈ જાય છે. જો ખુલ્લા વિસ્તારોમાં આવી જ રીતે ઘટાડો થતો રહ્યો તો તેનું પરિણામ શું થશે? યાદ રાખો કે પાક રસ્તા પાણીને સ્ટોપ. પાકા રસ્તા 5. ઓકે, તો શું કીધું? ખેતી લાયક જમીન, બગીચા અને રસ્તા કે રમત ગમતના મેદાનોમાં શું થાય? ઘટાડો થાય છે. હવે આમાં કોને આઈડિયા આવે છે? કોણ સમજાવશે કે નહીં? આ બધું સર મને સમજાણું છે. એક હિન્ટ આપું તમને, કે ખુલ્લા વિસ્તાર, ખેતી લાયક જમીન છે, મેદાનો છે, રમત ગમતના મેદાનો છે, બગીચાઓ છે, ખુલ્લા વિસ્તારોમાં ઘટાડો થશે. અને એની સામે જે છે દુકાન, કાર્યાલયો, બધું વસ્તી જેમ વધશે. કહેવાનો મતલબ શું? જેમ જેમ વસ્તી વધે છે એમ એમ જે દુકાનો બને. કોઈને ઘર બનાવે તો એના સપનું પૂરું કરે, મારે ઘર બનાવવું છે, મારે દુકાન બનાવવી છે. એ ઘર બનાવશે, દુકાન બનાવશે, નવી ફેક્ટરી ઊભી થશે, હોસ્પિટલો નવી બનશે, આખા રોડ જે પાકા રસ્તાઓ નવા બનશે. એટલે આ બધું ક્યાં બને? કે જે ખુલ્લી જમીન હોય ત્યાં જ બને. તો ખુલ્લા વિસ્તારોમાં ઘટાડો થયો, ખુલ્લા મેદાનોમાં ખેતીલાયક જમીન, બધી જગ્યાએ ઘટાડો થયો કે નહીં? તો એના કારણે થશે શું? એ કોઈ કહેશે? સર હું કહું 113. હા બોલ. એના કારણે આપણા શ્વાસ લેવામાં અને એમાં તકલીફ પડશે, કેમ કે આ ખુલ્લા બાગ, બગીચાઓ અને ઈ લોકો હવાને શુદ્ધ રાખે છે. અને ફેક્ટરીઝ ને એ બધું બનશે તો હવા શુદ્ધ નહીં બને. બરોબર છે. ફેક્ટરીમાંથી ધુમાડા નીકળતા હોય તો જે વાતાવરણ પ્રદૂષિત રહેશે. બેટા આપણે પાણીની વાત છે અહીંયા. આ પોઈન્ટ જે છે બરોબર રાઈટ છે, પણ આપણે જે અત્યારે પ્રદૂષણની વાત નથી કરી. આપણે શેની વાત કરી છે? પાણીની. પ્રદૂષણની વાત આવે ત્યારે આપણે કરશું. આપણે અહીંયા પાણી વિશે સમજાવવું છે. તો બરોબર રાઈટ જ સમજાવ્યું છે. ઓકે, પણ પાણી વિશે કહેવાનું છે. કે વધતી જતી વસ્તી જેમ વધશે તો પાણીમાં ઘટાડો કેમ થશે? છે કોઈ બીજું કોઈ આઈડિયા? કોઈ નહીં? કોઈ તો હિંમત કરો. કોઈને નથી આઈડિયા આવતો? એ છે એ બધું તમારી સામે જ છે. ચલો હું એક એક્ઝામ્પલ આપું છું. એક ઘર છે, ફેમિલી રહે છે. ફેમિલી રહે છે, એના જે છે પેરેન્ટ્સ છે એ 3 છોકરા છે. કેટલા છે? 3 છોકરા છે. એ 3 જોબ કરે છે. 3 શું કરે છે? જોબ કરે છે. કે ભાઈ 3 જોબ કરે છે. અથવા કંપનીના ઓનર છે. ખુદની ઘરની કંપની છે અને કંપનીના ઓનર, એટલે ખુદની ઘરની ઉદ્યોગો છે, કંપનીઓ છે, કંપની છે. મને 3 ને પાછો અલગ અલગ જે છે એ કંપનીનું પ્રોડક્શન કરવું છે.
પેલો ભાઈ છે ત્રીજું તો મારે ભાઈ દવાની કંપની બનાવી છે, આપણે જે છે આ જે કંપની છે દવાની કંપની છે, આપણે દવાની કંપની બનાવી છે. તો બીજાનો વિચાર અલગ છે. કે મારે જે છે એ દવાની કંપની નથી બનાવી, મારે કેમિકલની કંપની બનાવી છે. પરફ્યુમ છે, સાબુ છે, આ છે તે છે. કે મીન્સ કે તમે અલગ અલગ જેટલી વસ્તી વધશે, જેટલી વસ્તી વધશે આપણને શું હોય, પેલા તો મેં પેલા એક વાર કીધું ને, દરેક મનુષ્યનું ખુદનું એક સપનું હોય કે ભાઈ મારે મારું ખુદનું ઘર હોય, ભાડે નહીં. ભાડે નહીં, મારે મારું ખુદનું ઘર હોય તો હું શાંતિથી રહી શકું. એટલે ઈ વ્યક્તિ જે છે નવી ફેક્ટરી બનાવશે. શું બનાવશે? ઈ વ્યક્તિ નવી ફેક્ટરી બનાવશે, મોટી જગ્યા ખાલી રહેશે, ખેતી લાયક મેદાન હોય છે કે આ છે તે છે. એ જે જમીન વાળી જે છે ખાલી જગ્યા જે છે, ખાલી પડેલી જગ્યા, એ જગ્યા લેશે અને ત્યાં ફેક્ટરી બનાવશે. ફેક્ટરી બનાવે એટલે ચારે બાજુ દિવાલ બનાવી દેશે, જમીન ઉપર બ્લોક પાથરી દેશે, ઉપર છાપરા ને એવું બધું નાખી દેશે. 4, 5, 6, 7 વીઘામાં જ્યાં ફેક્ટરી બની ગઈ. ઈ ફેક્ટરી બની ગઈ. એ ફેક્ટરી પેલા એ ખાલી જમીન જ હતી. હા, તો એમાં જે છે પાણીનું અંતઃસ્ત્રાવણ થતું, એ જમીનમાં પાણી અંદર જે છે પ્રસરણ પામતું. હવે ફેક્ટરી બની છે તો હવે જમીનમાં પાણી અંતઃસ્ત્રાવણ પામશે? નહીં. પાણી જમીનમાં અંતઃસ્ત્રાવણ પામશે? નહીં પામે. પેલા જે છે ખાલી જમીન હતી, જમીન ઉપર કઈ નહોતું, ઘાસ ને એવું હતું, તો એ ત્યારે પાણી જે છે જમીન ઉપર અંતઃસ્ત્રાવણ પામતું. પણ હવે ત્યાં એક ફેક્ટરી બની ગઈ છે, ત્યાં બ્લોક નખાઈ ગયા છે નીચે, મસ્ત સિમેન્ટ થી આપણે નીચે આખી જમીન ઉપર ફેક્ટરી બનાવી છે, બ્લોક નાખી દીધા છે, સિમેન્ટ થી નીચેનું કામ કરેલું, સ્ટાઇલ ને એટલે બધું લગાવી દીધું છે. પાણી તો અંતઃસ્ત્રાવણ થશે જ નહીં. જ્યાં સુધી ફેક્ટરી છે ત્યાં સુધી એટલા વર્ષો સુધી પાણી અંતઃસ્ત્રાવણ થશે નહીં. એ પાણીની અંતઃસ્ત્રાવણ થશે નહીં. પછી હવે એને શું કે પાણીની અછત પડી છે, હવે એ વ્યક્તિને જે છે પાણીની અછત પડી છે, તો એ વ્યક્તિ આજુબાજુ કઈ તળાવ કે સરોવર કેવું છે નહીં, આજુબાજુ તળાવ કે સરોવર છે. હવે એવું તો કરશે નહીં કે આપણે ઘરમાં એક કનેક્શન નર્મદા એક કનેક્શન લઈ લઈશું, એક નળ શરૂ રહેશે. કારણ કે ફેક્ટરી બનાવી છે, કંઈક પ્રોડક્ટ બનાવી છે, એમાં તો વધારે પાણીની જરૂર પડશે. પાણીની જરૂર પડશે, શું વધારે કરશે? એટલે ઈ શું કરશે, એની જમીન પર બોર ગાળશે, એની જમીન પર ડાર ગાળશે, હેન્ડપંપ લગાવશે, ત્યાંથી એ પાણીનો ઉપયોગ કરશે. એટલે એ ભૂમિય જળસ્તરમાં શું કરે, ત્યાંથી એ પાણીનો ઉપયોગ કરે છે. એક બાજુ ત્યાંથી પાણીનો ઉપયોગ કરે છે, અને બીજી બાજુ વરસાદ આવશે તો એ જેટલા વિસ્તારમાં ફેક્ટરી બની છે, જેટલા વીઘામાં જેટલા, તો એ જગ્યાએ પાણીનું અંતઃસ્ત્રાવણ થશે નહીં થાય. એ જગ્યાએ પાણીનું અંતઃસ્ત્રાવણ થશે નહીં. એક બાજુ આપણે એ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, ભૂમિય જળનો ઉપયોગ કરીએ છીએ, અને બીજી બાજુ આપણે અંતઃસ્ત્રાવણ, પાણીના અંતઃસ્ત્રાવણમાં ઘટાડો કરીએ. બીજી બાજુ શું કરીએ છીએ આપણે, પાણીના અંતઃસ્ત્રાવણમાં શું કરીએ, ઘટાડો કરીએ છીએ. એ જ વ્યક્તિને ચાલો એમાં સારો બેનિફિટ મળ્યો હોય, એવું વિચારે કે મારે બીજી બ્રાન્ચ ખોલવી છે, બીજી બ્રાન્ચ ખોલશે. હવે દરેક વ્યક્તિઓની વાત છે કે મારે પોતાનું ઘર નવું લેવું છે, કોઈ જગ્યાએ નાની જગ્યા ખાલી લેશે, પ્લોટ ખાલી લેશે, ત્યાં ઘર બનાવશે. પેલા એક જમીનમાં પાણી અંતઃસ્ત્રાવણ થતું, હવે જમીનમાં પાણી અંતઃસ્ત્રાવણ નહીં થાય. થશે? પાણી અંતઃસ્ત્રાવણ થશે નહીં, કારણ કે જે જમીન ઉપર જે છે આપણે બ્લોક નાખી, સ્ટાઇલ લગાવી દીધી છે, ઘર બનાવી નાખ્યું, આવી રીતે. અને પાણી ઉપયોગ માટે આપણે ત્યાં બોર ડાર ગળાવી દીધો છે. એક જગ્યા આપણે પાણીનો જે છે ભૂમિય જળનો સતત ઉપયોગ કરીએ છીએ, અને બીજી બાજુ જો આપણે અંતઃસ્ત્રાવણ દર અટકાવીએ છીએ, ભૂમિનો અંતઃસ્ત્રાવણ દર શું થાય, એ જગ્યાએ ફરી અંતઃસ્ત્રાવણ દર થશે નહીં. એટલે જેટલી વસ્તી જે છે વધશે, એટલે ઘરો, કારખાના, ઉદ્યોગોનું નિર્માણ થશે, અને ત્યાં પાણીની શું છે, અછત અનુભવાશે. તો એ પાણી શું કરે, એની જમીન ઉપર ડાર ગાળીને હેન્ડપંપ લગાવી પાણીનો ઉપયોગ કરશે. પછી ફરીવાર વરસાદ પડશે, દરેક વર્ષો પછીના દરેક વર્ષો ત્યાં પાણીનું અંતઃસ્ત્રાવણ થશે નહીં. સમજાય છે બોઈસ? સમજાયું કે નહીં? બોય, હા સર. સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે. ચલો નેક્સ્ટ રીડિંગ કરો. સર હું તે વાંચ્યું 113. નહીં, 99 નો રોલ નંબર 99.
ચલો 99 રોલ નંબર. છે કે પ્રેઝન્ટ નથી? ચાલ વાંચી નાખ. ચાલ હા સર. સરળતાથી અનુશ્રવણ થતા દેતા નથી. જ્યારે ઘાસના બગીચા, મેદાનો વગેરેમાં પાણી સરળતાથી અનુશ્રવણ થાય છે. હજી વાંચો આગળ સર. હા હા. એટલું જ નહીં, પરંતુ નિર્માણ કાર્ય માટે પણ વિપુલ માત્રામાં પાણીની જરૂરિયાત હોય છે. તેની માટે પ્રાપ્ત ભૂમિય જળનો ઉપયોગ કરવામાં આવે છે. એક બાજુ આપણે ભૂમિય જળનો વધારે ઉપયોગ કરીએ છીએ અને બીજી બાજુ આપણે ભૂમિમાં પાણીનું અનુશ્રવણ ઓછું કરી રહ્યા છીએ. આના કારણે ભૂમિય જળ સ્તરમાં ઘટાડો થાય છે. વાસ્તવમાં અનેક શહેરના કેટલાક ભાગોમાં ભૂમિય જળ સ્તર ચિંતાજનક સ્વરૂપમાં અત્યધિક નિમ્ન સ્તરો સુધી પહોંચી ગયું છે. એટલે મતલબ કે આપણે જેમ સમજાય ઘર, કારખાના કે ઉદ્યોગો ઉભા કરીએ છીએ, એક બાજુ શું કરીએ છીએ કે આપણે ભૂમિય જળનો ત્યાંથી ભૂમિય જળનો ઉપયોગ કરીએ છીએ. બીજી બાજુ જે છે પાણીના અંતઃસ્ત્રવણ જે છે, વરસાદનું પાણી જે છે અંતઃસ્ત્રવણ થાય છે તેને શું કરીએ? અટકાવીએ છીએ. શું થાય છે? વરસાદનું પાણી જે છે અંતઃસ્ત્રવણ કરીએ છીએ તેને શું થાય? અટકાવીએ છીએ. એટલે આપણે જે છે પાણીનો ઉપયોગ પણ કરીએ છીએ ભૂમિય જળનો, એટલે અટકાવીએ પણ છીએ. એટલે એક ચિંતાનો વિષય છે. ત્યાંના જે છે ભૂમિય એ જમીનના જે છે ભૂમિય જે જળ છે એ બહુ નીચા જતા રહેશે. બહુ નીચા જતા રહેશે અને એ જગ્યાએ ફરી અંતઃસ્ત્રવણ થશે. એટલે આ એક ચિંતાનો વિષય બની જશે અને ત્યાં જે છે ચિંતાજનક સ્વરૂપમાં અત્યાધુનિક નિમ્ન સ્તરો સુધી પહોંચી ગયું છે. એટલે એ જે જગ્યાએ જે છે પાણી જે છે ખૂબ જ કેવું ઓછું, ખૂબ જ ઓછું પાણી છે અને બહુ ઊંડે સુધી પાણી પહોંચી ગયું છે. ખૂબ જ થોડીક માત્રામાં ત્યાં પાણી હશે કે ઓછા સ્તરે જે છે પાણી પહોંચે. પછી ત્યાં તમે ગમે એટલો ડાર ગાળશો કે જ્યાં તમે ઊંડો ડાર ગાળશો તો જ જે છે તમને પાણી પ્રાપ્ત થશે, એની વગર પાણી પ્રાપ્ત થશે નહીં. ઓકે, ચલો નેક્સ્ટ. વધતા જતા ઉદ્યોગો પર બીજું રીડ કરો છો. સર હું રીડ કરું અલી રઝા. હા અલી રઝા. બધા જ ઉદ્યોગો દ્વારા પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. આપણા ઉપયોગમાં લેવાતી લગભગ બધી વસ્તુઓના ઉત્પાદનમાં ક્યાંક ને ક્યાંક પાણીની આવશ્યકતા રહેલી છે. ઉદ્યોગોની સંખ્યા સતત વધી રહી છે. મોટા ભાગના ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતું પાણી ભૂમિમાંથી બહાર કાઢવામાં આવે છે. જેમ જનસંખ્યાનો વધારો થશે એવી જ રીતે ઉદ્યોગોનો વધારો થશે. ઉદ્યોગોનો વધારો થાય એટલે શું થાય કે મોટા ભાગે જે છે ઉદ્યોગો દ્વારા ઉપયોગમાં લેવાતું પાણી ભૂમિમાંથી જ બહાર ક્યાંથી બહાર કાઢવું? ભૂમિ. એનું એક્ઝામ્પલ કાલે આપ્યું. મોટો રોડ બનાવે છે 500, 700, 800 કિલોમીટર. એ રોડ માટે વધારે પાણીની જરૂર છે. એ તો રોડ બનાવતો ત્યાં બાજુ દરેક જગ્યાએ સરોવર કે નદી કે નાળા તો હશે નહીં. આપણે જે છે પાણીનો ઉપયોગ કરીએ છીએ, બરોબર છે. તો એ જે કે આપણે પાણીનો ઉપયોગ કરીએ તો આપણે શું કરીએ? એ રોડ બનાવીએ છીએ તો એક જગ્યાએ આપણે ડાર ગાળીએ છીએ કે ત્યાંથી પાણીનો ઉપયોગ કરીએ છીએ. પછી 1-2-3 કિલોમીટર આગળ રોડ બની જાય પછી ત્યાં બીજો ડાળ બની ત્યાં બીજો જે છે ડાળ ગાળીએ છીએ, ત્યાં પાણીનો ઉપયોગ કરીએ છીએ. એટલે ઉદ્યોગોમાં જે છે મોટા ભાગે જે છે પાણીનો ઉપયોગ થાય છે. ઓકે, એક પ્રવૃત્તિ છે, ચલો રીડ કરો. સર હું વાંચું. હા ચલો કન્ટિન્યુ. જેનાથી તમે પરિચિત છો
એવા કેટલાક ઉદ્યોગોના નામ જણાવો. આપણા રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેવાતા અને તેનાથી પ્રાપ્ત ઉત્પાદનો ની યાદી બનાવો. તમારા શિક્ષક અને માતા પિતા સાથે આના વિષય ચર્ચા કરો કે કેવી રીતે વધતા જતા ઉદ્યોગો ધંધાઓ ભૂમિય જળ સ્તરના ઘટાડા માટે જવાબદાર છે. કેટલાક ઉદ્યોગોના તમે નામ જણાવો. ઉદ્યોગો તો જે મોટા ભાગે બધી કંપનીઓ જે છે પ્રોડક્ટ બનાવતી હોય, કોઈક સાબુની કંપની હોય છે, કેમિકલ બનાવતી હોય છે, પરફ્યુમ્સની કંપની હોય છે, દવાની કંપનીઓ હોય છે, પાણીની બોટલો જે બનાવે છે, ઘણી જગ્યાએ કેમિકલ કંપની હોય છે. એ ઘણી બધી કંપનીઓ હોય છે. શું એવી જે છે એ ઘણી બધી કંપનીઓ હોય છે જે મોટા ભાગે જે છે શું કરે છે, પાણીનો બી એટલા બી પાણીનો ઉપયોગ થતો હોય છે. એટલે એ શું થાય કે નવી કંપની બનાવે એટલે ત્યાં પાણીની તો જરૂર પડે. ત્યારે પાણી આપણે એને ભૂમિય જળમાં પાણીનો ઉપયોગ કરીએ છીએ કે પછી એ જે કંપનીની જમીન છે, એ ઉદ્યોગોમાં જે વિકસાવેલા છે એ તે જમીન જે છે ત્યાં પાણીનું અનુશ્રવણ તો પાછું થવાનું જ નથી. શું કે પાણીનું જે છે અનુશ્રવણ થશે નહીં. ચલો સેકન્ડ છે કૃષિય પ્રવૃત્તિઓ. નહીં, થર્ડ છે પેલું વધતી જતી વસ્તી, વધતા જતા ઉદ્યોગો અને કૃષિય પ્રવૃત્તિઓ. ચલો કોણ રીડ કરે છે? સર હું સર કરું હું 113. કરું છું, રજા. અલી રઝા ભારતમાં 113 સિવાય બીજા કોઈ રીડ કરો. બંને સિવાય બીજા કોઈ રીડ કરો. સર મારે સવાલ છે કે સર આપણે જે જમીનની અંદરથી પાણી ખોદીએ ભૂમિમાંથી, હમ ઈ સર પેલા જે વરસાદનું જો પાણી જમીનની અંદર ગયું હોય ઈ જ હોય ને? હા, એ જ પાણી. હા. ચલો કોણ રીડ કરે છે? સર હું કરું 113. નહીં, 113 રીડ કરી સર નાખ્યું હવે છે. હું કરું 117 રીડ. 117 રીડ કરો. ભારતમાં મોટા ભાગના ખેડૂતો પોતાના પાકમાં સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે અને નહેરો જેવા સિંચાઈ સ્ત્રોત કેટલાક વિસ્તારમાં ઉપલબ્ધ ઉપલબ્ધ છે. આ વિસ્તારમાં પણ અનિયમિત વરસાદના કારણે પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો આવે છે. ઉપલબ્ધતામાં થેન્ક યુ. પાણીની ઉપલબ્ધતામાં ઘટાડો. જો ભારતનો મોટા ભાગના ખેડૂતો પોતાના પાક સિંચાઈ માટે વરસાદ પર આધારિત છે. નહેરો જેવા સિંચાઈ સ્ત્રોત કેટલાક વિસ્તારમાં ઉપલબ્ધ છે. આ વિસ્તારોમાં પણ અનિયમિત પાણી. એટલે ભારત જે છે મોટા ભાગે ખેતી પ્રધાન દેશ કહેવાય, કૃષિ પ્રધાન દેશ કહેવાય. મોટા ભાગના લોકો જે છે એ ખેતી ઉપર આધારિત છે. શું છે? ખેતી કરે છે, પાક ઉગાડે છે, ખેતી ઉપર આધારિત છે. એ પાણી ક્યાંથી પ્રાપ્ત થાય? જે સિંચાઈ આપણે કહીએ ને, સિંચાઈ કે પાણી ક્યાંથી પ્રાપ્ત થાય? મોટા ભાગે તો જે છે નહેરો હોય છે ખેતરો માટે, પાક માટે. પણ નહેરો બધી જ જગ્યાએ ઉપલબ્ધ નથી. નહેરો છે તો બધી જગ્યાએ જે છે ઉપલબ્ધ નથી. એવું છે ઉપલબ્ધ હોય ત્યાંથી પાણી ન આવતો હોય નિયમિત નહેરોમાં, તો એ લોકો શું કરશે? પાણી ક્યાંથી લાવશે? જમીનમાંથી જ લાવશે ને. એ પણ શું કરશે? ભૂમિય જળનો જ ઉપયોગ કરશે. શું કરશે? ભૂમિય જળનો જ ઉપયોગ કરશે ખેતી માટે. ઓકે, એટલે ઉપલબ્ધતામાં એટલે જેટલો ભૂમિય જળનો ઉપયોગ કરશે એટલે જ પાછું ભૂમિય જળ શું કરશે? જળ સંગ્રહ, જળ ભંડારો ખાલી થતા જશે. વધુ ઉપયોગ થશે સિંચાઈ માટે, કે પછી ખાલી થશે.
હવે એવું તો હોય નહીં કે આપણે જે ખેતરમાં જે છે કે 2 3 4 5 ડોલ જે છે પાણી નાખી દે તો થઈ ગયું. પાક માટે તો જે છે વધારે પાણીનો જે છે ઉપયોગ થાય છે. તેથી ખેડૂતોને સિંચાઈ માટે ભૂમિય જળનો ઉપયોગ કરવો પડે છે. વધતી જતી વસ્તીના દબાણના કારણે ખેતી માટે ભૂમિય જળનો ઉપયોગ દિવસે વધતો જાય છે. તેના પરિણામે સ્વરૂપ ભૂમિય જળ સ્તરમાં સતત ઘટાડો. વધતી જતી વસ્તી એટલે વસ્તી જેમ જેમ વધતી જશે એમ એમ આપણે ખાદ્ય પદાર્થોની જરૂરિયાત વધારે પડશે. શું પડશે? ખાદ્ય પદાર્થોની જે છે જરૂરિયાત વધારે પડશે. ખાદ્ય પદાર્થોની જરૂરિયાત વધારે પડશે તો આપણે શું કરશે? ખેડૂતો પાક વધારે ઉગાડશે. પાક વધારે ઉગાડશે તો પાણીની બી વધારે જરૂર પડશે કે નહીં? પાક બી વધારે ઉગાડે તો પાણીની શું કે વધારે જરૂર પડે છે. પાણીની વધારે જરૂર પડે તો એ પાણી વધુ ક્યાંથી લાવે? સિંચાઈ ક્યાંથી કરે છે? જમીનમાંથી, ભૂમિમાંથી. ભૂમિમાંથી જે છે એ સિંચાઈ કરે છે. એ બાબતે શું છે? કૃષિ પ્રવૃત્તિઓ દ્વારા બી શું થાય કે જમીનમાંથી પાણી જે છે ખલાસ થતું જાય છે. એટલે આ જે છે 3 પ્રવૃત્તિઓ આપણે કે જળ સ્તરમાં ઘટાડો કરે છે. આ 3 કારણોથી જળસ્તરમાં જશે સતત ઘટાડો થતો જાય છે. પેલું વધતી જતી વસ્તી છે, વધતા જતા ઉદ્યોગો. વસ્તી વધશે તો ઉદ્યોગો અને કૃષિ પ્રવૃત્તિઓ ઓટોમેટિક વધશે. વસ્તીમાં જો વધારો થશે, વસ્તીમાં વધારો થશે તો ઉદ્યોગોમાં વધારો થશે, કૃષિ પ્રવૃત્તિઓમાં જે છે એમાં બી શું થશે? વધારો થાય છે. એટલે 3 પ્રવૃત્તિઓ હતા, 3 કારણોને જે છે એ ભૂમિય જળસ્તરમાં ઘટાડો લાવે છે. ઓકે, અન્ય કારણો બીજા આપણે કીધા છે કે ઓછો વરસાદ પડવો. ક્યારેક એવું થાય કે ઓછો વરસાદ પડે. 1 2 3 વર્ષ છે બહુ ઓછો વરસાદ પડ્યો હોય તો દુકાળ જેવી પરિસ્થિતિ સર્જાય. 2 3 વર્ષ જે છે વરસાદનો ઓછો પડ્યો તો શું થાય? પરિસ્થિતિ કેવી સર્જાય? દુકાળ જેવી છે પરિસ્થિતિ જે છે સર્જાય જાય છે. પછી જંગલોને કાપવાથી જંગલોનો વિનાશ થાય છે. જંગલોને કાપી નાખો, જંગલોનો નાશ કરશો તો બી એ થશે કે પાણી જે છે જમીનમાં જે અણુસ્ત્રાવનો દર શું થાય? ઘટશે. જમીનમાં પાણીનો અણુસ્ત્રાવનો દરમાં શું થાય? ઘટાડો થશે. તો આ બીજા અન્ય 2 કારણો જે છે. આવી રીતે જે છે એ જમીનમાં પાણીનો શું થાય? ઘટાડો થાય છે. ઓકે, સમજાઈ ગયું બોયઝ? હેલો બોયઝ, સમજાયું કે નહીં? સંભળાય છે કે નહીં? પ્રેઝન્ટ છો કે જોવું પડશે મારે. આ બધા પ્રેઝન્ટ તો છે પણ આન્સર કેમ નથી આપતા? હા સર બોલો. સમજાઈ ગયું બધું? હા સર, સમજાઈ ગયું. ઓકે, હવે તમારે જો હોમવર્કમાં શું લાવવાનું છે કે આ જે છે ત્રણે 3 જે કારણો જે છે લાવવાનું છે. જળ સ્તરમાં ઘટાડો, એક પોઈન્ટ આપો. જળ સ્તરમાં ઘટાડોમાં 3 જે છે કારણો આપ્યા છે. વધતી જતા ઉદ્યોગો, વધતી જતી વસ્તી અને કૃષિય પ્રવૃત્તિઓ. આ 3 કારણો જે છે લખીને લર્ન કરીને લખવાના બી છે અને લર્ન કરવાના બી છે. સર ગ્રુપમાં નાખી દો ને. ગ્રુપમાં નાખવા જેવું ક્યાં છે? આ 3 કારણો આજે જે ચાલ્યું એ બધું છે. 3 કારણો જ છે. આજે જે ચાલ્યા છે 3 કારણો. જળ સ્તરમાં ઘટાડો થવાનું કારણ જે છે કયા કયા કારણો છે? વધતી જતી વસ્તી, વધતા જતા ઉદ્યોગો, કૃષિય પ્રવૃત્તિઓ. 3 કારણોનો શું થાય છે? ભૂમિય જળ સ્તરમાં શું થાય? ઘટાડો આવે છે. ઓકે, સમજાઈ ગયું એટલું? હા સર, હા સર. સમજાઈ ગયું. ઓકે, ચલો હવે 1 બાય 1 લેફ્ટ થઈ જાવ. ચલો સર હજી